ધોરણ 1થી 5ના કન્ટેન્ટના પ્રશ્નો ટેટ 1 પરીક્ષા આપી રહેલા મિત્રો માટે. પ્રશ્ન 1. સિંહ ઘૂંઘવે બકરો ભાગે ગીતના લેખક કોણ છે? અમૃતલાલ પારેખ. પ્રશ્ન 2. શંખલાની બહેન છીપલી એકમ કયા ધોરણમાં આપેલો છે? તો આ એકમ ધોરણ 4 ગુજરાતીના પાઠ્યપુસ્તકની અંદર આપેલો છે. પ્રશ્ન 3. ધોરણ 4 ગુજરાતીમાં કેટલા એકમો છે? ધોરણ 4 ગુજરાતીની અંદર કુલ 10 એકમો આપવામાં આવ્યા છે. પ્રશ્ન 4. રમશું રમશું રેલમછેલ ગીતના કવિ કોણ છે? તો આ સરસ મજાના ગીતના લેખક હરિકૃષ્ણ પાઠક છે. પ્રશ્ન 5. ફોટો પાડો ગીતના રચયિતા કોણ છે? ખોડાભાઈ પટેલ. પ્રશ્ન 6. ચિત્ર ગયું બદલાઈ ગીતના રચયિતા કોણ છે? કીર્તિદાન બ્રહ્મભટ્ટ છે. પ્રશ્ન 7. કીડી હતી કે હાથી હસી ગીતના રચયિતા કોણ છે? તો આ ગીતના રચયિતા સુરેશ દલાલ છે. પ્રશ્ન 8. હું પતંગિયું મારા પિલ્લુનું રચયિતા કોણ છે? પુંજાલાલ. પ્રશ્ન નંબર 9. ધોરણ 3 પુસ્તકના પેજ ઉપર કયું ચિત્ર છે? તો બગીચામાં રમતા બાળકો. ધોરણ 3 કલશોરમાં કેટલા એકમો છે? 10 એકમો છે. પ્રશ્ન નંબર 11. લીલાછમ ખેતરોનો રખેવાળ કયા ધોરણમાં છે? ધોરણ 5 ગુજરાતી. ધોરણ 4 ગુજરાતી પુસ્તકનું નામ શું છે? તો ધોરણ 4 ગુજરાતી પુસ્તકનું નામ કુહુ છે. પ્રશ્ન 13. લુચ્ચો વરસાદના લેખક કોણ છે? કાકા સાહેબ કાલેલકર છે. પ્રશ્ન નંબર 14. હું ને ચંદુ ગીતના લેખક કોણ છે? રમેશ પારેખ. પ્રશ્ન 15. મજા તો માળિયામાં કાતરિયામાં ગીત રમણલાલ સોની. પ્રશ્ન 5. ગુજરાતી પુસ્તકનું નામ શું છે? કેકારો. પ્રશ્ન નંબર 17. નાનકડી ઢીંગલી કયા ધોરણમાં એકનમાં આવે છે? ધોરણ 1 ગુજરાતી પાઠ્યપુસ્તકમાં આવે છે. પ્રશ્ન 18. ચાલો જોવા જઈએ મેળો કયા ધોરણમાં આવે છે? તો ધોરણ 1 ગુજરાતી અધ્યયન સંપુટની અંદર આવે છે. અને સસલું વાર્તા કયા ધોરણમાં આવે છે? ધોરણ 3 ગુજરાતી. પ્રશ્ન 20. આંગળીઓનો જાદુ ગીતના લેખક કોણ છે? પ્રકાશ પરમાર. પ્રશ્ન 21. પોટલા ટપકે ટપ ટપ ગીતના લેખક કોણ છે? પિનાકીન ત્રિવેદી. પ્રશ્ન 22. વાંદરાભાઈનું ઘર વાર્તામાં વાંદરાનું નામ શું છે? ખટખટ. ધોરણ 3 ગુજરાતી પાઠ્યપુસ્તકનું નામ શું છે? કલશોર. પ્રશ્ન 24. દુનિયા આખીમાં મારે ઘણું જોવાનું છે કવિતાના લેખક કોણ છે? સ્નેહ રશ્મિ. 25. મેં એક બિલાડી પાળી છે ગીતના લેખક કોણ છે? ચંદ્રવદન મહેતા. પ્રશ્ન 26. ધોરણ 2 પાઠ્યપુસ્તકના નામ શું છે? તો ગણિતનું અધ્યયન સંપુટ, ગુજરાતી અધ્યયન સંપુટ એવા નામ છે. હવે એકમ 9ના પ્રશ્નો અહીં જોશું. પ્રશ્ન નંબર 26. એકમ 9માં રામ લક્ષ્મણ વિશ્વામિત્રના આશ્રમમાં શ્યામાં ગયા હતા? પગપાળા ગયા હતા. પ્રશ્ન 27. રામ સાથે લગ્ન કરવાનું કોણ કહે છે? શૂર્પણખા. પ્રશ્ન 28. તકલીફ તો વીર લક્ષ્મણને પડે આ વાક્ય કોણ બોલે છે? તો સીતા બોલે છે. પ્રશ્ન નંબર 29. પ્રશ્ન 29. વનવાસમાં કેવી રીતે જીવવું તે રામ લક્ષ્મણ ક્યાં શીખ્યા હતા? તો વિશ્વામિત્રના આશ્રમે શીખ્યા હતા. પ્રશ્ન 30. લક્ષ્મણ શાનો મહાવરો કરતા હતા? લક્ષ્મણ શસ્ત્ર વિદ્યાનો મહાવરો કરતા હતા. પ્રશ્ન નંબર 31. રામ અને લક્ષ્મણના કુલગુરુ કોણ હતા? તો શ્રી રામ અને લક્ષ્મણના કુલગુરુ શ્રી વશિષ્ઠજી હતા. પ્રશ્ન નંબર 32. શ્રી રામજીનું બીજું નામ શું હતું? રાઘવ હતું. પ્રશ્ન 33. શૂર્પણખા કોની બહેન હતી? શૂર્પણખા રાવણની બહેન હતી. પ્રશ્ન નંબર 34. રાક્ષસોથી બચવા શ્રી રામે લક્ષ્મણને પોતાને ત્યાં કોણ લઈ ગયું હતું? વિશ્વામિત્ર. પ્રશ્ન 35. લક્ષ્મણ જેવો ભાઈ કોણ લેખક છે? તો તેના લેખક પ્રેમશંકર ભટ્ટ છે. આ કૃતિ રવિન્દ્રનાથ ઠાકુરની વનવાસ પર આધારિત આ કૃતિ
છે. પ્રશ્ન 36. તમે બંને ભાઈઓ કઈ માટીના બનેલા છો? કોણ બોલે છે? સીતા. પ્રશ્ન 37. રામે વિશ્વામિત્રની આશ્રમે પહોંચતા પહેલા કયા રાક્ષસનો વધ કર્યો હતો? તો તાડકા રાક્ષસીનો વધ કર્યો હતો. પ્રશ્ન 38. રામે શબ્દવિધિ બાણની વિદ્યા કોની પાસેથી શીખ્યા હતા? તો પિતા પાસેથી શીખ્યા હતા. પ્રશ્ન 39. તકલીફ તો વીરા લક્ષ્મણને પડે. આ વાક્ય કોણ બોલે છે? તો આ વાક્ય માતા સીતા બોલે છે. પ્રશ્ન 40. ચિત્રકૂટ શું છે? ક્યાં આવેલો છે? જવાબ: પ્રયાગરાજ નજીક આવેલો એક પર્વત છે. તે ગંગા, યમુના અને સરસ્વતી નદીનો ત્રિવેણી સંગમનું તીર્થસ્થાન અને હાલનું પ્રયાગરાજ છે. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો એક લાઈક અને ચેનલને એક સબસ્ક્રાઈબ જરૂર કરી દેશો. આભાર. ફરી મળીશું આગળના